ખ્યાતિ હોસ્પિટલના કાળમાં શિક્ષણ વ્યવસ્થાની ખામી. શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાનું દર્દ છલકાયું. આપણી શિક્ષણ વ્યવસ્થામાં કોઈ ખામી તો હશે જ. ખ્યાતિ કાંડને પાનસેરિયાએ શિક્ષણ વ્યવસ્થા સાથે સાંકળ્યો. ડોક્ટર બન્યા બાદ ખ્યાતિ હોસ્પિટલ જેવા કાંડ થયા. નિષ્ઠા આપવામાં ઉણા ઉતર્યા એટલે ખ્યાતિ જેવા કાંડ થયા. ઘણીવાર કહું છું, એક વ્યક્તિ એન્જિનિયર બની જાય, એક વ્યક્તિ ગ્રેજ્યુએશન પ્રાપ્ત કરે, પછી જો જ્ઞાતિવાદ કરતો હોય, પછી જો જાતિવાદ કરતો હોય, કંઈક ને કંઈક તો આપણી શિક્ષા આપવામાં ઉણપ રહી છે. એ આપણે સ્વીકારવું પડશે. એક ડોક્ટર બનીને ભ્રષ્ટાચાર કરે, આ ખ્યાતિ વગેરે તમે જોઈ રહ્યા છો. કોની વાંક છે? એને ગોળથુથીમાં આપણે પાયું નથી સાહેબ. મૂલ્યનિષ્ઠતા, સત્યતા, અને ત્યારે માત્ર ને માત્ર પૈસા આધારિત એ પોતે તો સુખી થતા નથી, પણ બીજાને પણ નથી કરતા. ત્યારે કંઈક જવાબદારી આપણે સ્વીકારવી પડશે. ખ્યાતિ હોસ્પિટલના કાંડમાં શિક્ષણ વ્યવસ્થાની ખામી. શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાનું દર્દ છલકાયું છે. તેમણે નિવેદન આપતા કહ્યું, આપણે શિક્ષણ વ્યવસ્થામાં કોઈ ખામી તો હશે જ. ખ્યાતિ કાંડને પાનસેરિયાએ શિક્ષણ વ્યવસ્થા સાથે સાંકળ્યો હતો. ડોક્ટર બન્યા બાદ ખ્યાતિ હોસ્પિટલ જેવા કાંડ થયા. નિષ્ઠા આપવામાં ઉણા ઉતર્યા એટલે ખ્યાતિ જેવા કાંડ થયા તેવું પ્રફુલ્લ પાનસેરિયાનું આ નિવેદન સામે આવ્યું છે.